જય હિન્દ। આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય અકાઉન્ટ એની અંદર પાઘડીનું મૂલ્યાંકન ચેપ્ટરની અંદર આપણે આજે હેતુલક્ષી જોવાના છીએ। તો પહેલો હેતુલક્ષી પ્રશ્ન છે, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તો પાઘડી એ અદ્રશ્ય મિલકત છે। પાઘડી આપણે અદ્રશ્ય મિલકત છે। પાઘડી સિવાય પણ ઘણી અદ્રશ્ય મિલકતો છે, જેમ કે પેટર્ન થઈ ગયા, કોપીરાઇટ, તેની સાથે જ આપણે પાઘડી પાકા સર્વેમાં લખતા હોય છે, એટલે પાઘડી છે એ અદ્રશ્ય મિલકત છે। અધિક નફો એટલે શું? સૂત્ર કાઉન્સમાં લખેલું છે। તો અધિક નફો એટલે અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। એટલે કે તમારો જે અપેક્ષિત નફો હોય છે એના કરતાં પણ પેઢી વધુ નફો કમાય તો એ વધારાના નફાને શું કહેવાય? અધિક નફો। એટલે કે અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો બનશે। પ્રશ્ન નંબર 3, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? તો અહીંયા પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ને નફો વધતો હોય તો એના માટે નફો ગણવા માટે ભારિત સરેરાશ, ભારિત સરેરાશ મુજબ તમે નફો ગણો ને પછી પાઘડીનું મૂલ્યાંકન કરો તો એ પેઢી માટે, ધંધા માટે હિતાવહ ગણાય। દર વર્ષે વધતો હોય તો જ ભારિત સરેરાશ મુજબ નફો ગણવામાં આવે છે। જો વધતો ન હોય તો સાદી સરેરાશ અથવા તો સરેરાશ મુજબ નફો ગણી શકાય છે। એના પછી છે 4 નંબર, જ્યાં વ્યક્તિગત કૌશલ્યો મહત્વનું હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા કિંમત હોય છે। એટલે કે અહીંયા એવું કીધું છે કે વ્યક્તિગત કૌશલ્ય ધંધાની અંદર મહત્વનું હોય। હવે વ્યક્તિગત કૌશલ્ય ધંધાની અંદર મહત્વનું હોય તો આખો ધંધો મોટાભાગે વ્યક્તિગત રીતે ચાલતો હોય છે। વ્યક્તિ અહીંયા મહત્વનો હોય છે, ધંધા કરતાં પણ વ્યક્તિ અહીંયા મહત્વનો બની રહેતો હોય છે। એટલા માટે જો વ્યક્તિ ધંધો છોડીને ચાલ્યો જશે તો આ પેઢીનું મૂલ્ય પણ એની પ્રતિષ્ઠા પણ ડાઉન થઈ જતી હોય છે। એટલા માટે વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી હંમેશા ઓછી હોય છે। કેવી હોય છે? ઓછી હોય છે। 5 નંબર જોઈએ તો પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે। તો પાઘડી એ ધંધાકીય એકમનું પ્રતિષ્ઠાનું મૂલ્ય છે। પાઘડી એ ધંધાકીય એકમનું પ્રતિષ્ઠાનું મૂલ્ય છે। એટલે કે બજારની અંદર જે ધંધાનું પ્રતિષ્ઠા હોય ને એનું આપણે નાણાકીય જે મૂલ્ય આંકીએ છીએ એ નાણાકીય મૂલ્યને જ આપણે શું કહી શકાય? પાઘડી કહી શકાય। એના પછી 6 નંબર, પાઘડીનો આધાર કોના પર રહેલો છે? તો કે ધંધાકીય એકમની ભવિષ્યમાં નફો કમાવાની ક્ષમતા પર। તો પાઘડીનો આધાર તો કે ધંધાકીય એકમની ભવિષ્યની અંદર જે નફો કમાવાની ક્ષમતા રહેલી છે એના પર પાઘડીનો આધાર રહેલો છે। એટલે કે ભવિષ્યની અંદર ધંધો કેટલો વધુ નફો કમાઈ શકશે, જો એ ક્ષમતા વધુ હોય નફો કમાવાની તો પાઘડીનું મૂલ્ય પણ વધુ હોય છે। અને એ ક્ષમતા ધીમે ધીમે ઓછી થતી હોય તો પાઘડીનું મૂલ્ય પણ ઓછું થતું હોય છે। એટલા માટે કહી શકાય કે પાઘડીનો આધાર છે એ ધંધાની જે ભવિષ્યમાં નફો કમાવાની ક્ષમતા છે એના ઉપર પાઘડીનું મૂલ્ય નક્કી થતું હોય છે। એના પછીનો પ્રશ્ન છે, પાઘડી પાકા સર્વેમાં કયા મથાળા એટલે કે હેડિંગ હેઠળ દર્શાવવામાં આવે છે? તો પાકા સર્વેમાં આપણે મુખ્ય 2 હેડિંગ છે, મૂડી દેવા અને મિલકત લેણા। તો એમાં આપણે મિલકત
લેણા બાજુ દર્શાવી છે પાઘડીને. એની અંદર આપણે બિન ચાલુ મિલકત ને એની અંદર આપણે અદ્રશ્ય મિલકત. પાકા શરણમાં મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતની અંદર અદ્રશ્ય મિલકત તરીકે આપણે પાઘડી દર્શાવતા હોય છે. અધિક નફો એટલે શું? તો અહીંયા આપણે સૂત્ર જોયું, અહીંયા એની વ્યાખ્યા કે અર્થ મુજબ આપણે એનો જવાબ આપશી. તો કે અધિક નફો એટલે ધંધાનો અપેક્ષિત નફો પરનો વધારો. અધિક નફો એટલે ધંધાનો જે અપેક્ષિત નફો છે એના પરનો જે વધારો છે, એટલે કે વધારાનો જે નફો છે એને જ આપણે શું કહેવાય? અધિક નફો. એટલે કે સરેરાશ તમારો જે સરેરાશ નફો હોય અથવા તો નફો હોય એ અપેક્ષિત નફા કરતા વધુ હોય. સરેરાશ નફો છે એ અપેક્ષિત નફા કરતા વધુ હોય તો એ વધારાના નફાને શું કહેવાય? અધિક નફો. તો અધિક નફો એટલે ધંધાનો અપેક્ષિત નફા પરનો શું દર્શાવે છે? વધારો દર્શાવે છે. મૂડીકૃત નફો એટલે શું? તો કે મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાને મૂડીકૃત કિંમત કે મૂલ્ય. મૂડીકૃત નફો એટલે શું? તો કે મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત અથવા તો મૂલ્ય. એટલે કે અપેક્ષિત વળતરના દરના આધારે આપણે જે સરેરાશ નફો છે એને આપણે મૂડીકૃત કરી અથવા તો એની કિંમત શોધી એને જ કહેવાય મૂડીકૃત નફો. ને છેલ્લો પ્રશ્ન છે, પાઘડી એટલે શું? તો કે બજારમાં ધંધાકીય એકમની પ્રતિષ્ઠા દર્શાવતું નાણાકીય મૂલ્ય કે કિંમત ને પાઘડી કહેવાય. બજારમાં ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું જે નાણાકીય મૂલ્ય કે કિંમત આંકવામાં આવે છે તેને શું કહેવાય? પાઘડી. ને પાઘડી છે એ અદ્રશ્ય મિલકત છે. તો આજે આપણે પાઘડીનું મૂલ્યાંકનની અંદર મહત્વના બોર્ડમાં પૂછાયેલા અને પૂછાવાની શક્યતાવાળા હેતુલક્ષી પ્રશ્ન જોયા. નવા વિડીયોમાં નવા હેતુલક્ષી પ્રશ્ન સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.